સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની 22 પૈકી 21 અને તાલુકા પંચાયતની 102 પૈકી 101 બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ વસાવા, પર્યુષા વસાવા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના શાળા અને પૂર્વ પ્રમુખ કિરણ વસાવાની ટિકિટ કપાઈ છે, જ્યારે હાલના પ્રમુખ એવા ભીમસિંહ તડવીની પણ ટિકિટ કપાઈ છે। બીજી તરફ તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતા વસાવાને આમલેથા બેઠકથી રિપીટ કરવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને ખડકદાને જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવવામાં આવી છે। કેવડિયા જિલ્લા પંચાયતના હાલના સભ્ય દિનેશ તડવીના પત્નીને પણ પક્ષે ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની 22 પૈકી 21 અને તાલુકા પંચાયતની 102 પૈકી 101 બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ વસાવા, પર્યુષા વસાવા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના શાળા અને પૂર્વ પ્રમુખ કિરણ વસાવાની ટિકિટ કપાઈ છે, જ્યારે હાલના પ્રમુખ એવા ભીમસિંહ તડવીની પણ ટિકિટ કપાઈ છે। બીજી તરફ તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતા વસાવાને આમલેથા બેઠકથી રિપીટ કરવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને ખડકદાને જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવવામાં આવી છે। કેવડિયા જિલ્લા પંચાયતના હાલના સભ્ય દિનેશ તડવીના પત્નીને પણ પક્ષે ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે।